ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। हर हर महादेव। બધા પારિવારિક મિત્રો હંમેશાની જેમ જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી લઈ અને અમારી ચેનલ દ્વારા આપણા સુધી આવવાની હંમેશા મહેનત કરતા હોય, હંમેશાનું પંચાંગ હોય, દરેક વાર તિથિનું મહત્વ હોય, હંમેશાની રાશિ હોય, તે આપની પાસે સારી સચોટ અને ચોખ્ખી રીતે આપની પાસે અમે મૂકતા હોય। તો મિત્રો, આવી જ ધાર્મિક માહિતીમાં હંમેશાના ક્રમ પ્રમાણે આજે ફરીથી આપની પાસે અમે આજનું પંચાંગ લઈ અને આવ્યા છીએ। તો આજના પંચાંગની વાત કરીએ તો આજે મિત્રો આમ તારીખ 15/8/2025 શ્રાવણ વદ આજે સાતમ છે અને આજે જન્મેલા બાળકની રાશિ મેષ આવે છે। આજે મિત્રો શ્રાવણ મહિનાની પવિત્ર સાતમ એટલે કે જેને આપણે શીતલા સાતમ તરીકે ઉજવીએ એ શીતલા સાતમ આજે છે અને હારોહાર આજે મિત્રો સ્વાતંત્રતા દિન એટલે કે 15મી ઓગસ્ટ પણ આજે જ છે। તો આવા પાવનકારી પર્વએ મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા માં શીતલા માતાજીનું મહત્વ રજૂ કરવામાં આવ્યું છે। શીતલા સાતમ વિશેની જે વાર્તા કે જે દરેક બહેનોએ ફરજિયાત સાંભળવી જોઈએ। જે કોઈ બહેનો શીતલા માતાજીની સાતમનું વ્રત કરતા હોય, સાતમ રહેતા હોય અને શીતલા માના નિવેદ કરતા હોય, તે દરેકે સાતમને દિવસે આ જે વ્રત કથા છે તે સાંભળવાનું બહુ મોટું પુણ્ય બતાવવામાં આવ્યું। તે કથા અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર અમે મૂકેલી છે મિત્રો, તો તે કથા પણ તમે સાંભળજો। હારોહાર સવારે માતાજીના પૂજા પાઠ અને અર્ચન કરવાથી આપણા ઘર પરિવારને કાયમ માટે માં શીતલા માતાજી સારા આરોગ્યની પ્રાપ્તિ કરાવે। તો આ શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારોની અંદર મિત્રો હંમેશાના તહેવારની માહિતી અમારી જ્યોતિષ ચેનલમાં અમે મૂકતા હોય। હારોહાર શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી વિશેનો અને કૃષ્ણ ભગવાનના જીવન વિશેની વાત કરતો અને રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં આજે મૂકેલો છે। તે સાંભળી અને દરેક હિન્દુ સનાતન ભાઈઓ બહેનો કૃષ્ણ ભગવાનમય બને એવી અમારી ભાવના છે। હારોહાર ગામોગામ જે મંદિરની અંદર નંદઘેરા નંદભયાનો ઉત્સવ ઉજવવામાં આવે તેમાં પણ બધા સહભાગી બની અને આવા ધર્મના કાર્યમાં એકબીજાનો સાથ સહકાર આપીએ અને આ જ ધર્મના કાર્યના પ્રચારના અમારા કાર્યમાં પણ સહભાગી થવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને શેર કરજો અને આવી ધાર્મિક માહિતી હંમેશા મેળવતા રહેજો। હંમેશા ઘરે બેઠા બેઠા દરેક દેવી દેવતાઓનું મહત્વ, દરેક પૂજા પાઠનું મહત્વ અને હારોહાર મિત્રો હંમેશાનું પંચાંગ અમે રજૂ કરતા હોય। તો મિત્રો આવી માહિતી દરેક હિન્દુ ભાઈઓના ઘર સુધી પહોંચે, દરેકને કાયમની તિથિ, વાર અને રાશિની ખબર પડે તેવા અમારા ઉદ્દેશ સાથે મિત્રો અમે આવા વિડીયા રજૂ કરતા હોય। તો મિત્રો દરેકને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને શેર કરજો। બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ।